चित्तरम्य दिव्यरूपं भगवन्तं तमहं हरिं नमामि। बोलो स्वामीनारायण भगवान, श्री लक्ष्मीनारायण देव, श्री नरनारायण देव, श्री मदन मोहन जी महाराज द्विशताब्दी महोत्सवनी इष्टदेव भगवान श्री हरि वडताल विहारी श्री हरि कृष्ण महाराज, लक्ष्मीनारायण देवादिक दिव्य देवोનું સાનિધ્ય દિવ્ય મંદિરમાં અહીંયા પ્રતિષ્ઠાથી લઈને દરેક વર્ષે આવીને બધા ભક્તોને સંતોને જેમણે દિવ્ય દર્શન કરાવ્યા છે, રૂડા આશીર્વાદ આપ્યા છે, ઘેર ઘેર જઈને બધાને ઘર મંદિરને પ્રતિષ્ઠિત કરી આપ્યા છે, એવા આપણા સંપ્રદાયને સમગ્ર વિસ્તારોમાં વિસ્તરણ કરીને જેમણે ખૂબ લાભ આપ્યો છે એવા આપણા મહારાજશ્રી, આપણે સરસ દિવ્ય કથા સંભળાવી છે એવા વક્તાશ્રી પૂજ્ય લાલજી મહારાજ, આપણા અને અમારા મંડળના વડીલ એવા નવતમ સ્વામી જે સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી છે, એમની પ્રેરણા, એમનું માર્ગદર્શન એમને લઈને અમે સત્સંગનું કાર્ય ઉત્સાહથી કરી શકતા હોઈએ છીએ. અમારું બધું સંત મંડળ છે એમને અને ઘણા આપણા બધા જ લગભગ સંતો સત્સંગીઓને ખૂબ એ માર્ગદર્શન કરતા હોય છે, પ્રેરણાઓ કરતા હોય છે બધી જાત સંપ્રદાયના રીત રિવાજની. બીજા બધા સંતો છે પણ સમયના અભાવે બધા નહીં નામ લેતો, પણ સર્વ દિવ્ય પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો, સર્વે યજમાનો, ગાદીવાળા માતુશ્રી પધાર્યા છે, સાંખ્યોગી બહેનો પધાર્યા છે, સર્વે અને સર્વે લાભ લેવા આવેલા દરેક વિસ્તારમાંથી આવેલા દરેક ભક્તો સર્વના ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાને આપણને અહીંયા આ લોકમાં આવીને કૃપા કરીને નંદ સંતો અને એ વખતના હરિભક્તોએ અતિ કઠિન દાખલો કરીને જે આ દિવ્ય સંપ્રદાયની સ્થાપના કરી આપી છે, એમાં મહારાજે વાત કરી છે કે અમારા દાખલાને તમે સફળ કરજો. એટલે એનો દાખલાની વાત આપણે કથાઓમાં સાંભળતા હોય છે કે મહારાજ અને નંદ સંતોએ હમણાં સ્વામી નવતમ સ્વામી કીધું એમ કેટલા કેટલા વિસ્તારોમાં જઈને એમણે સત્સંગ કરાયો છે બધાએ. તો એ સત્સંગનો જે દિવ્ય વારસો પરંપરાથી જે ચાલતો આવ્યો છે, 6-7 પેઢીઓ આપણી ગઈ, એમણે આ મૂળ સંપ્રદાયનું પોષણ કર્યું છે, એનો પ્રચાર કર્યો છે, દેશ વિદેશમાં આ મૂળ સંપ્રદાય ફેલાયો છે અને આ સંપ્રદાયમાં મુમુક્ષ જીવો આશ્રય કરી અને પોતાનું મુક્તિનું ભાતું સાધી રહ્યા છે. મુક્તિનો મુખ્ય હેતુ ભગવાનની ભક્તિ છે, પણ મહારાજ જે આવ્યા એમણે ભાગવત અથવા શાસ્ત્રો અને વચનામૃત એના આધારે આપણે સમજીએ તો કેવળ ધર્મની સ્થાપના નહીં, પણ મહારાજ કે ભાગવત ધર્મ એટલે ભાગવત ધર્મ એટલે શું? તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત એવી જે ભક્તિ એ મુક્તિનું કારણ છે. ભગવાનની જે સ્નેહરૂપ ભક્તિ કરીએ, મહિમા એ સહિત જે ભગવાનની ભક્તિ કરીએ, આપણે અહીંયા ભાગવતની કથા સાંભળી રહ્યા હતા, 10મ સ્કંદ છે એ મહારાજે ભક્તિશાસ્ત્ર માન્યું છે, તો એમાં ભક્તિની બધી વાતો છે. એમાં ભગવાન અને ભક્તોના જે ચરિત્રો છે, 10મ સ્કંદનો જે વિવરણ જે છે, શિક્ષાપત્રી ભાષ્યમાં પણ સતાનંદ સ્વામી કીધું કે આને મહારાજે ભક્તિશાસ્ત્ર કેમ કીધું છે, તો એ ભક્તોની ભક્તિને વશ થઈને ભગવાન પોતે એ ભક્તિનો બદલો નથી આપી શકવા સમર્થ, એવું ભગવાન પોતાનું અસમર્થપણું બતાવે છે. ભગવાન તો સમર્થ છે, પણ આ ભક્તિનો બદલો આપવા માટે ભગવાન પણ સમર્થ નથી એવું બતાવે છે. એવી ભક્તિનું એમાં વર્ણન છે. તો એ ભક્તિ જે છે એ મુક્તિનું કારણ છે, ભગવાનને રાજી કરવાનું કારણ છે, પણ એ ભક્તિ અખંડ ટકી રહે એટલા માટે ધર્મ, જ્ઞાન, વૈરાગની જરૂર છે. એટલા માટે મહારાજે ભાગવત ધર્મની સ્થાપના કરી છે.
ધર્મની સ્થાપના શિક્ષાપત્રીમાં પણ છે, બીજા બધા શાસ્ત્રોમાં પણ મહારાજે આપણને આજ્ઞાઓ કરી છે. અને એમાં વૈરાગની પણ વાત છે અને જ્ઞાનની પણ વાત છે. તો ધર્મની જે વાત છે એ ધર્મ જો આપણામાં હોય તો આપણે ભક્તિ માર્ગમાં કોઈ વિઘ્ન ના આવે. નહીં તો ઘણી વખત વ્યસનોના લીધે કે બીજી બધી કોઈ કુટેવોના લીધે આપણે ભક્તિના માર્ગમાંથી આપણું પતન થતું હોય છે. એવી રીતે વૈરાગ ન હોય તો પણ જગતમાં મોહ પામીને ભક્તિના માર્ગમાંથી ઘટી જતા હોય છે. એવી રીતે જ્ઞાનની ખાસ જરૂર છે. જો જ્ઞાન ન હોય તો આત્માએ પરમાત્માની ભક્તિ કરવાની બદલે આત્માની જ ભક્તિ કરવા માંડે. એ મોટું વિઘ્ન છે. આત્માએ પરમાત્માની ભક્તિ કરવાની છે, પરમાત્માની ઉપાસના કરવાની છે. અને પરમાત્માની ઉપાસના માટે મહારાજે શાસ્ત્રો, મંદિરો, મૂર્તિઓ આ બધું આપણા માટે રાખ્યું છે. તો એ ભક્તિ માર્ગનો પ્રથમ જે આપણો પ્રારંભ ક્યાંથી થાય છે? મુમુક્ષ જે હોય એમણે ગુરુના ચરણે જવાનું હોય છે. રામાનુજ પંથનો હોય કે વલ્લભાચાર્ય પંથનો હોય તો એ બ્રહ્મ સંબંધ લેતો હોય છે, નિમ્બાર્ક હોય કે કોઈ પણ સંપ્રદાયની પરંપરા જે શુદ્ધ પરંપરાઓ ચાલે છે એનો કોઈ આશ્રિત બનવું હોય તો એ એમના જે આચાર્ય છે, એમના જે સંપ્રદાયના ગુરુ હોય એના આશ્રય જવાનું હોય છે. અને ગોપાલ સ્વામી સમજાયું કે સંપ્રદાયની પ્રવૃત્તિ થાય એ નિર્ગુણ છે. એમાં જે સેવા કરે, દર્શન કરે, એનો લાભ લે, બધું નિર્ગુણ છે. પણ એમાં પરસ્પર જે અહમમત્વ થાય એ માયા છે. તો એ વાત કેવી રીતે સમજવી? તો સંપ્રદાયના આશ્રિત બનવાનું છે અથવા સંપ્રદાયની પ્રવૃત્તિ ચાલી રહી છે. એ વખતે ગોપાલ સ્વામીએ દૃષ્ટાંત આપ્યું કે અત્યારે આચાર્યજી અને સંતો દિગ્વિજય કરવા માટે નીકળ્યા છે. સત્સંગરૂપી દિગ્વિજય ચાલી રહ્યો છે. એ વખતમાં આચાર્યજી સંતો સાથે નીકળતા તો જે વિસ્તારમાં જાય એ દિશાઓને સર કરીને આવે, અર્થાત એ દિશાઓમાં સત્સંગની સ્થાપના કરીને આવે. હવે એ ગયા છે, એનો જે લાભ લે છે સેવાનો, એના દર્શન કરે છે, એની ત્યાં કથા વાર્તા થાય છે, એનો લાભ લે છે, એને કોઈ ભોજન કરાવે છે, એ બધું નિર્ગુણ છે સ્વામી કે. પણ એમાં પરસ્પર જે અહમમત્વ થાય એ માયા છે એમ કીધું સ્વામી. એ માયા ટાળવાનું પાછું સ્વામી કહે છે. સત્સંગ કર્યો ત્યાં પછી જે અહમમત્વ થયું, અહમમત્વ શું થાય છે કે આપણે જે વિસ્તારમાં સત્સંગ કરીએ, કરાવનારને એમ થાય કે આ સત્સંગ મેં કરાયો એટલે આ સત્સંગ મારો, અથવા ત્યાં ભૌતિક સ્થાન ઊભું થાય તો એમ માનીએ કે આ મારું. મારું જે મનાય કરનારને અને જે હરિભક્તો બન્યા હોય એને પણ એમ મનાય કે આપણા. તો આપણાપણાનું જે વધારે પડતું જે મમત્વ થઈ જાય એ સ્વામી કહે છે એ માયા છે. એ માયા સત્સંગમાં આવીને ટાળવી. તો પ્રથમ સત્સંગી બન્યા પણ એ તો ખબર ન હોય, પણ સત્સંગ કરતાં કરતાં આ માયા આપણે ટાળવાની છે. કે આપણે આશ્રિત કોના બન્યા? આચાર્યના નહીં, સંતના નહીં, શ્રીજી મહારાજના આશ્રિત બન્યા. સત્સંગ જીવનની દીક્ષા પ્રકરણમાં 4th પ્રકરણમાં 27મો શ્લોક છે. આખું પ્રકરણ છે, 4-5 પ્રકરણ છે દીક્ષાના. આચાર્ય સ્થાપનનું પ્રકરણ પણ 4th પ્રકરણમાં આવે છે. તો એ બધા જે અધ્યાયો જે છે એમાં દીક્ષા વિધિમાં બતાવ્યું કે મુમુક્ષુએ આચાર્ય પાસે જવાનું છે. આચાર્ય જીવને શ્લોક દ્વારા ભગવાનના ચરણે મૂકે છે. શ્લોક શું બોલવામાં આવે છે? કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નો અસ્મિ સ પાતુ મામ. હમણે અહીંયા વાત કરી અજયભાઈની, સ્વામીએ મહારાજશ્રી પાસે એમની કંઠી પહેરાવડાવી, એ શ્લોક બોલવામાં આવ્યો. તો એ સાચી રીત છે. નહીં તો શું થાય કે અમે ઘણી જગ્યાએ ગયા તો કે કંઠી ગુરુ. તો કંઠી ગુરુ કોણ હોય? સત્સંગ જીવનના આધારે સ્વામિનારાયણ ભગવાને તમે બધા શાસ્ત્ર જુઓ, ગુરુપદ કોને આપ્યું? સંતોને ના, બ્રહ્મચારીઓને ના, પાર્ષદોને, સાંખ્યોગી બહેનોને, કોઈને ગુરુપદ નથી આપ્યું. ગુરુપદ ઓનલી ધર્મવંશી આચાર્ય જેને માન્ય થાય અને ભગવાનની ગાદી ઉપર જે બેઠ છે એ વખતમાં જે બેઠા, અને ત્યારથી પરંપરામાં સ્વામિનારાયણ ભગવાનની જે ગાદી ઉપર બિરાજમાન થાય, જે વર્તમાનમાં છે ને જે અમદાવાદમાં છે, ગાદી ઉપર બિરાજમાન થાય એ ગુરુ. એ પુરુષોના ઓનલી ગુરુ, બહેનોના નહીં. બહેનોના ગુરુ એમના જે ધર્મપત્ની હોય, જે આચાર્ય હોય, એમના જે પત્ની હોય એ બહેનોના ગુરુ.
અને એમના આશરે જવાનું છે. એમના આશરે જાય ત્યારે એ જીવે એમના આશરે નથી રાખતા. એ કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ, ભગવાનના શરણે એ જીવને મૂકવામાં આવે છે. તો આપણે આશ્રિત બનવાનું છે શ્રીજી મહારાજના. એટલે કીધું મુક્તાન સ્વામી, એનો જે જને કીધો આશરો તે તો તરી ગયા રે, કુળ સહિત સંસાર નારાયણ પ્રગટ પ્રતાપ છે. મુક્તાન સ્વામી એ પદોમાં બધું સમજાયેલું છે, બાબત વિસ્તાર નથી કરતો. પણ આશ્રિત એમણે કોનું? ભગવાનનો આશ્રિત બનવાનું છે. એટલે ત્યાં ગોપાલ સ્વામી એમ કહે છે કે અત્યારે દિગ્વિજય કરવા નીકળ્યા છે, એમાં જે અહમમત્વ થાય એ માયા છે, સેવા થાય એ તો નિર્ગુણ છે, એ ગુણાતીત છે. પણ જે મમત્વ થાય એ મોહ છે. અને એ મોહ ટાળવો કેનાથી? સત્સંગ કરીને, એકાંતિક ભક્તોના સત્સંગે કરીને એ માયાને ટાળવી અને એકાંતિક થવું એ સત્સંગ કર્યાનું ફળ છે. સત્સંગી તો થઈ ગયા, પણ જો એ વાડામાં બંધાઈ ગયા, કોઈ વ્યક્તિમાં બંધાઈ ગયા, તો પાછું એ ફરી એને કાનજી ભગતજી ખાત કહેતા હતા કે જે ગુરુ પોતામાં બાંધે છે શિષ્યોને, એ બીજા જન્મમાં મરીને કૂતરો બને છે. એ વાત ભગતજીએ નહીં કરી, મુક્તાન સ્વામીના વચનો છે મુક્તાન કાવ્યમાં, કે જે ગુરુ પોતામાં બાંધે છે એ કૂતરું બને છે. અને શિષ્યોનું શું થાય છે? તો શિષ્યો જે છે એ ગીંગોડા થાય છે. કૂતરું તમે સમજ્યા, ડોગ જોયા છે. આ ડોગ, અહીંયા ડોગના કદાચ ગીંગોડા નહીં હોય, પણ ઇન્ડિયામાં તમે જાઓ તો એક ગીંગોડા નામનો એક જંતુ આવે. એટલે એ ભગતજી ઘણી વાર એ વાત કરતા, જગદીશભાઈને ખબર હશે કદાચ સાંભળી હોય તો મોટા સંતો આ શીખવાડતા હતા કે જે સંતોએ કે આચાર્ય જે કોઈ વ્યક્તિમાં બંધાવા નથી. વ્યક્તિ ભગવાન શાશ્વત છે, અખંડ છે, અવિનાશી છે, ઉપાસના કરવા યોગ્ય છે. એટલે મહારાજે મૂર્તિઓ આપી છે, એમની ઉપાસના એમાં જોડાવાનું છે, એમને એવા પકડવાના છે, ગુરુને માનવાના છે, પૂજવાના છે. સંતો જે જ્ઞાન આપે છે એને પણ બીજી રીતે ગુરુ કીધા. પણ આપણા જે દીક્ષા ગુરુ જે છે, આપણે ભગવાનનો આશરો કરાવનાર છે, તો આચાર્ય જોનલી અને બહેનો માટે માતુશ્રી. તો એ ગુરુઓને માનવાના, સંતોને માનવાના, હરિભક્તોને બી આરસપરસ પૂજ્ય ભાવ રાખવાનો. પણ દ્રઢ કરીને જે આપણી વૃત્તિ છે, મન છે, આપણો આત્મા છે, ભગવાનની સાથે જોડવાનો. એવો જોડવાનો કે આપણે હારે જે સંગમાં હોય એ કદાચ છૂટા પડી જાય તો એને છૂટા થવા દેવાના, પણ આપણે એને પકડી રાખવાના આજીવન દ્રઢ. અને આત્મા, આ શરીર છૂટે પછી પણ દ્રઢ એવા પકડી રાખવાના. એ વાત આપણને સત્સંગમાં શીખવાડી છે. તો સત્સંગ કરતાં કરતાં એ દ્રઢતા કરવી. અને મને ઘણી વખત મહારાજશ્રીને સંતો કહેતા એક દ્રઢતા કરાવે છે. આ દ્રઢતા આપણે કરવાની છે. દેશ વિદેશમાં ફરીને અમે જે કરાવીએ છીએ એ અમને કરાવતા નથી, પણ મહારાજ આપણે તેમ જ માનવાનું કે મહારાજ આપણી પાસે એમની સેવાનો લાભ લે છે. એની પાસે તો અસંખ્ય જીવો છે, આપણને એમની સેવાના નિમિત્ત બનાવે છે, આપણું ભાગ્ય છે. તો એવા મહારાજ અહીંયા વિરાજમાન છે. જે મહારાજ શ્રી સંતો બધા કહે છે કે જે વડતાલમાં મહારાજ બિરાજમાન છે એ જ અહીંયા છે, જે અક્ષરધામમાં છે એ જ અહીંયા છે. અને એવા અનુભવ લોકોને થાય છે. ગઈ વખતે બી મેં કીધું હતું, એક અહીંયા બ્લેક બેન કોઈ આવતા હતા, એમને પણ આ મહારાજે દિવ્ય દર્શન દઈને અહીંયા પ્રગટ બિરાજમાન છે એવા અનુભવ કરાવેલા છે. તો એ મહારાજની સેવાનો આપણને લાભ મળે છે, આપણે ભાગ્યશાળી છીએ. અને આ સંપ્રદાય ચાલતો રહે એટલા માટે, અને ચાલતો રહે એટલે પ્રોપર્ટીઓ બને અને મેન પાવર અને મની પાવર વધે એ નથી. પણ અહીંયા જે આવશે આ મુમુક્ષનો માર્ગ ચાલતો રહે છે, શ્રીજી મહારાજ અને નંદસંતોએ કરેલો માર્ગ, તો એમાં જે જોડાશે એ જીવનું કલ્યાણ થશે, એ હેતુ છે. વિશેષ સમય નહીં લે તમારી વાણીને અહીંયા વિરામ આપું છું.